આપણે આ ફૂલ બનાવવાનું છે, કેવી રીતે બનાવવાનું છે હું તમને શીખવાડું। આપણે સોય પરોવી લીધી છે અને દોરો લઈ લીધો છે, અહીંયાથી સોય નાખીશું। આવી રીતે આપણે બધી લીટી કરેલી છે એમાં પેલા ઊભી લીટી સોય નાખી દેવાની છે। આવી રીતે બધા લીટામાં આપણે સોય નાખી દેવાની છે। આવી રીતે આપણે અલગ અલગ વિડિયા બનાવીએ છીએ। બધા બાવળિયા ડિઝાઇન બનાવી છે, આપણે કચ્છી ભરતની ડિઝાઇન છે, કાશ્મીરી છે, અલગ અલગ બધી સાદા ભરતની બધી ડિઝાઇન છે આપણી ચેનલમાં। આપણી આ ચેનલમાં અલગ અલગ બધાએ શીખવાનું છે અને ભરતકામ બધાએ કરવાનું છે। કોને કોને ભરતકામ ગમે છે બધા કમેન્ટ કરજો। આપણે સાસરે જઈએ ત્યાં આપણે બધા ભરત લઈ જઈએ છીએ। ઓશિકાના કવર ભરીએ છીએ, આપણે રૂમાલ બનાવીએ છીએ, થેલો બનાવીએ છીએ, સાસુ ઠેલી બનાવીએ છીએ, બધું અલગ અલગ બનાવીએ છીએ। બધાને શું શું વધારે ગમે છે બધા કમેન્ટ કરજો અને કહેજો તમને વધારે કયું ભરત ગમે છે અને તમે કેવું ભરત બધાએ કર્યું છે। બધા મને કમેન્ટમાં કહેજો કે તમને કયું ભરત વધારે ગમે છે। આપણે બધા ભરતના વિડિયા છે, એમાંથી તમે શું બનાવો છો, કઈ ડિઝાઇન શીખીને તમે શું બનાવશો, કોઈ ઠેલો બનાવે, કોઈ રૂમાલ બનાવે, તમે બધા શું બનાવશો તમે મને કમેન્ટમાં કહેજો બધા। આપણે જો આવી રીતે આખું ફૂલ બાંધવાનું છે, એક પાન આવું બાંધવાનું છે। જો આવી રીતે લેતું જવાનું છે ને પછી આપણે એમાં અંદર બીજા કલરથી હાલીશું। આપણે પેલા એક કલરથી આખા ફૂલ બાંધી લેવાનું છે બધા પાન। આવી રીતે આપણી ચેનલમાં કાચના પણ વિડિયા છે અલગ અલગ, તમે નેકલેસ બનાવી શકો, એરિંગ્સ બનાવી શકો। નવરાત્રિ આવે છે તો તમે અલગ અલગ ડિઝાઇન કરીને નેકલેસ, એરિંગ્સ, કોઈ બંગડી બનાવે, બધું અલગ અલગ બનાવીને તમે પહેરી શકો। આપણે જો એક પાન થઈ ગયું છે, હવે આપણે બીજું પાન એવી રીતે કરી લેવાનું છે। પેલા બધા ઊભા ટાંકા લઈ લેવાના છે, પછી આપણે એમાં હાલવાનું છે બીજા કલરથી। એક કલરથી ટાંકા લેવાના છે અને બીજા કલરથી અંદર હાલીશું। એવી રીતે આપણે બધા પાન બાંધી લેવાના છે। આવી રીતે તમને બધાને કયું ભરત વધારે ગમે છે તમે બધા કમેન્ટ કરજો મને અને કહેજો કે અમને આ ભરત વધારે ગમે છે। અત્યારે છોકરીઓ બહુ બધું બનાવે, નવું નવું રૂમાલ બનાવે, ત્રાંસના હાહુ ઠેલી બનાવે, પછી આપણે લીલો ઠેલો બનાવવાનો હોય, ગણેશ સ્થાપના બનાવે, બધા અલગ અલગ ભરત કરીને બધા બધી વસ્તુ બનાવે છે। તો તમને બધાને કયું ભરત ગમે છે વધારે મને કમેન્ટ કરીને જણાવજો। હવે આપણે ફૂલના પાંચે પાન બંધાઈ ગયા છે। જુઓ આપણા બધા પાન બંધાઈ ગયા છે। હવે આપણે ગુલાબી કલરનો દોરો લઈ લીધો છે। હવે આપણે એનાથી અંદર હાલવાનું શરૂ કરીશું। અહીંયાથી આપણે શરૂ કરીશું। જો અહીંયા સોય કાઢી મેં આવી રીતે ને પેલા દોરાની નીચે નાખી, બીજો મૂકી દેવાનો અને ત્રીજાની નીચે નાખવાની છે, ચોથો મૂકીને પાંચમાની નીચે નાખવાની છે, છઠ્ઠો મૂકીને સાતમાની નીચે નાખવાની છે ને આઠમો મૂકીને નવમાની નીચે। એવી રીતના આપણે બધાની નીચે નાખી દીધું, હાલી ગયા। જો આવી રીતે એક મૂકીને એકમાં નાખતું જવાનું છે। હવે આપણે અહીંયાથી જે પેલા સ્કીપ કર્યા એ દોરાની અંદર નાખતું જવાનું છે। આવી રીતના ઊંધી સોય કરીને નાખો તો જલ્દી નખાઈ જાય। આવી રીતે જો થોડું થોડું આમ કરતું જવાનું એટલે દોરો બાજુ બાજુમાં રહે। આપણે બધા પાનમાં આવી ડિઝાઇન પાડવાની છે। જો હવે આપણે પેલા દોરામાંથી પાછું શરૂ કરવાનું છે। પેલો દોરો, બીજો મૂકીને ત્રીજો દોરો, એમ એક મૂકીને એક મૂકીને એકમાં નાખતું જવાનું છે। આવી રીતે આપણે બધા પાન પૂરા કરવાના છે। આખા ફૂલના બધા પાન આવી રીતે પૂરા કરવાના છે। હવે આપણે પાછું રિટર્ન આવી જવાનું છે। આવી રીતના નાખતું જવાનું। જો સોયની મદદથી પાછું નીચે કરી લેવાનું બધું અને ફૂલ ટાઈટ ખેંચી નહીં લેવાનું। આવી રીતના ઢીલું ઢીલું રાખવાનું છે એટલે આપણા દોરા બધા એક સરખા રહે।
આ ફૂલ આપણું પૂરું થશે પછી તમે મને કમેન્ટ કરજો વિડીયો જોઈને આખો તમને કેવું લાગે છે અને તમે આ ફૂલ ક્યાં ક્યાં બનાવશો એ તમે મને કમેન્ટ કરીને જણાવજો. હું તો તમને કહું છું સાડીમાં, ડ્રેસમાં, બ્લાઉઝમાં, ટી શર્ટમાં બધે તમે આ ફૂલ કરી શકો. તમે ક્યાં ક્યાં કરશો? જો આપણું ફૂલ બની ગયું છે. હવે આપણે ફરતી દોરી કાઢવાની છે. આની ફરતી સાદી દોરી કાઢવાની છે. આપણે સોય પરોવી લીધી છે. હવે આપણે દોરી કાઢીશું આવી રીતે અહીંયાથી ફરતે હાલતું જવાનું છે આવી રીતના અને દોરી કાઢતી જવાની છે. તમને ફૂલ કેવું લાગે છે બધા કમેન્ટ કરજો. આ તમે ટી શર્ટમાં કરી શકો, ડ્રેસમાં પણ કરી શકો અને સ્લીવમાં પણ કરી શકો ડ્રેસની.